ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજનું આપણું ન્યૂઝપેપર અને એમાં એડિટોરિયલ પેજ ઉપર આવેલા મહત્ત્વના આર્ટિકલની આપણે આજે ચર્ચા કરશું. ચર્ચા કરતાં પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માગું છું, અને એ છે કે તમને જો આ ઇનિશિયેટિવ ગમે તો તમારે આને પ્રમોટ કરવાનું છે, બિકોઝ ધીસ ઇઝ ધ જેન્યુઅન એફર્ટ્સ વિચ કન્ડક્ટિંગ ફ્રોમ હિયર ટુ હેલ્પ એવરીબડી હુ આર ગોઈંગ ટુ ગિવિંગ ઓર અથવા તો એ આ પરીક્ષાની તૈયારીમાં ખરેખર પાસ થવા માંગે છે. અને આ રીતે ડે બાય ડે તમારે વાંચવાનું છે. એક પણ આર્ટિકલ મિસ કરતા નહીં. આ આર્ટિકલમાં હું તમને એવું જ કહીશ કે જે અને તમને એ પણ શીખવીશ કે ક્યાં શું કામ લાગે છે, બરાબર? તો ધ્યાનથી સાંભળવાનું છે. અમુક જે નથી ડિસ્કસ કરવાનું એ આપણે નહીં જ કરીએ, એમાં તમારે પણ ટાઈમ બગાડવાની જરૂર નથી. અને અહીંયા હું તમને જે આર્ટિકલ કરાવું છું એના સિવાય બાકીના જે છે આ પેપર જે હું વાંચું છું એ આખું હાઇલાઇટેડ પેપર તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. સાથે એ પીડીએફ તમે વાંચો, બિકોઝ ત્યાં મેં પ્રોપર લખેલું છે કે આ તમારે કેમ વાંચવાનું છે, કઈ દ્રષ્ટિથી શું યાદ રાખવાનું છે. તો એ હિસાબથી તમારે એ પેપર જઈને આખું વાંચવાનું છે. એક રિલિજિયસલી કોઈ પણ પેપર તમારે ખરેખર વાંચવું જોઈએ. તમે કોઈ ગુજરાતી પેપર વાંચતા હશો તો એ સારું જ છે, એ વાંચવું જ જોઈએ, પણ સાથે એક આવું સ્ટાન્ડર્ડ પેપર પણ વાંચવાનું રાખો, બરાબર? જેથી તમને જો આમાં આજે આપણે આર્ટિકલ ડિસ્કસ કરીશું ને એની અંદર એવી વાતો આવશે કે હું તમને કહીશ કે આ તમને કેટલું બ્રોડ વસ્તુ વિચારતા શીખવે છે. તો અહીંયા એક વર્ડલી વાઇઝ છે, અને એ વર્ડલી વાઇઝ કહે છે કે કમ્પ્યુટર આર યુઝલેસ, દે કેન ઓનલી ગીવ યુ આન્સર. પાબ્લો પિકાસોએ આવું કહ્યું છે. પાબ્લો પિકાસો કોણ હતા? એક આર્ટિસ્ટ હતા. પાબ્લો પિકાસોનું આ વાક્ય એમ કહે છે કે જવાબ આપી દેવા જેટલી જ મર્યાદા હોય છે કોમ્પ્યુટરની. હવે આ વસ્તુને તમારે એક એસેના ફોર્મમાં વિચારવાની છે. એથિક્સનું કોઈ વિધાન બેઝ કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો, વિચારવાની છે. GS3માં આર્ટિકલ GS3ના સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજી છે, ત્યાં તમને આ ક્વેશ્ચન પૂછી લીધો, આવો વિચારવાનો છે. આ બધું વિચારીને તમારે શીખવાનું છે કે કઈ રીતે આવા આન્સર લખાય. કે વિચારજો આની પાછળ ફિલોસોફી અને આર્ટની શું વિભાવના રહેલી છે આ વાક્ય પાછળ, બરાબર? તો આ રીતે તમારે જાતે બ્રેઇનસ્ટોર્મ કરતાં શીખવાનું છે. હવે આપણે જઈએ આપણા આજના આર્ટિકલ પર. આર્ટિકલ કહે છે કે એઝ અ જનરેશન ઝેડ લીડ્સ ચેન્જ ઇન સબકોન્ટિનન્ટ ઇઝ પાકિસ્તાન ડૂમ્ડ ટુ બી ધ એક્ઝેપ્શન. તો જનરેશન ઝેડ જે છે એને આખા ભારતખંડ ઉપર, અને એવું કહેવાય એશિયા ખંડ જે સાઉથ ઇસ્ટ એશિયા છે એ બધામાં એને પરિવર્તનની એક લહેર લાવી દીધી. પણ શું પાકિસ્તાન છે એ આનો અપવાદ છે? ત્યાં કેમ આવું નથી થતું? અને હવે આ આર્ટિકલમાં તમારે જોવાનું છે કે કઈ રીતે આ આર્ટિકલ છે એ મૂલ્ય વર્ધિત કરે છે ભારતીય સમાજ, લોકતંત્ર, બરાબર? કેવી રીતે આપણી લોકશાહી, આપણો સમાજ એવો છે કે જ્યાં યુવાનો આવો વિરોધ કરી શકે છે, ખોટું કામ ચલાવી લેવા તૈયાર નથી. જ્યારે સામે પાકિસ્તાન આપણી સાથે જ આઝાદ થયું, ત્યાં ધર્મ, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંનું લશ્કર, ત્યાંના નેતાઓ, આ બધું કેમ ત્યાંની સિસ્ટમ આટલી સડાવે છે? તો ક્યાં ભારત પાવરફુલ છે? અને આવો પર્સપેક્ટિવ તમારે એસેમાં, એથિક્સમાં, આપણા GS2માં આ રીતે લખી શકો, બરાબર? તો હવે જોઈએ કે આર્ટિકલ શું કહે છે. આર્ટિકલની શરૂઆત થાય છે, અક્રોસ સાઉથ એશિયા, સમગ્ર એશિયામાં જનરેશન ઝેડના ની જે આખી યુવા પેઢી છે એ રાજકારણમાં એક અનએક્ઝેપ્શનલ, બરાબર, એક અનઅપેક્ષિત, અનએક્સપેક્ટેડ એક યુવા પેઢી તરીકે ઉભરી આવી, બરાબર? તો રાજકારણને અલગ રીતે બદલવા માટે અનપેક્ષિત શક્તિ તરીકે આખી પેઢી ઉભરી આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા, દરેક જગ્યાએ આ રીતના આપણે પોલિટિકલ ચેન્જીસ જોયા છે. ભારતમાં પણ હવે ઇન્ક્રીઝિંગલી અઝર્ટિવ એટલે વધારે સક્રિય જનરેશન ઝેડ છે એ પ્રોફાઉન્ડ સ્વરૂપે રાજકીય પરિણામો જાણે બદલવા માટે અત્યારે સક્રિય હોય એવું
લાગી છે. પણ પાકિસ્તાનનું શું? બટ વોટ અબાઉટ પાકિસ્તાન? શું તે કાયમ માટે આવો એક ઉપખંડ જ બની રહેશે, અપવાદ ભરેલો? અહીં લેખક એવું કહે છે. આગળ કહે છે કે પાકિસ્તાન હેઝ ધ સેમ યુથફુલ ડેમોગ્રાફિક્સ એઝ ધ રેસ્ટ ઓફ રીઝન એન્ડ ઇવન ડીપર ઇકોનોમિક એન્ઝાઇટીઝ. બરાબર, પાકિસ્તાનની પાસે જે સમસ્યાઓ છે એ બાકીના દેશોની જે સમસ્યાઓ છે એવી જ છે, પણ ત્યાંની યુવા વસ્તી પણ એટલી જ છે કે જેટલી ભારતની છે. ભારતની વસ્તીના સાપેક્ષમાં યુવા પેઢી જેટલી છે એટલી જ પાકિસ્તાનની જે ટોટલ વસ્તી છે એના સાપેક્ષમાં ત્યાંની યુવા પેઢી છે. જેમ કે બાંગ્લાદેશમાં પણ અને નેપાળમાં બધી જગ્યાએ યુવા પેઢીનો પ્રપોર્શન સરખો છે અને આર્થિક ચિંતાઓ પણ આ બધા દેશમાં સમાન છે. તેમ છતાં યુવાનો દેશની રાજકીય દિશા નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ કેમ ત્યાંનું યુથ છે, પાકિસ્તાનનું યુથ છે, એ કેમ વધારે સંઘર્ષ અનુભવી રહ્યું છે? આગળ લેખક કહે છે કે આર્મીનું જે પરવેઝિવ ડોમિનન્સ છે, ત્યાં લશ્કરનો જે વ્યાપક વર્ચસ્વ છે, નિયંત્રણ છે, અને એના સામે લોકોનું એકઠા થઈને અવાજ ઉઠાવવું બહુ મુશ્કેલ બની ગયું છે. આગળ લેખક કહે છે ઇન પાકિસ્તાનમાં જે પરિવર્તન હજુ કેવું છે, ઉપરથી આવતું દેખાય છે, પરંતુ મૂળ રાજકીય પરિવર્તન છે પાકિસ્તાનનું, એનું કેન્દ્રબિંદુ શું છે? તો એનું કેન્દ્રબિંદુ છે એ પ્રિન્સિપલ સોર્સ એનો છે પોલિટિકલ ચેન્જનો, એ આર્મી છે. આગળ લેખક શું કહે છે કે વાઇલ ધ રેસ્ટ ઓફ સાઉથ એશિયા, અત્યારે તમે રેસ્ટ ઓફ સાઉથ એશિયાની વાત જોવા જાઓ, બાકીના દક્ષિણ એશિયામાં શું છે, તો ત્યાં ચર્ચા થઈ રહી છે કે યુવાનો કેવી રીતે રાજકારણ બદલી રહ્યા છે. બરાબર, અને પાકિસ્તાનમાં રાવલપિંડી એનું કેપિટલ, બરાબર, એ શું કરી રહ્યું છે? લશ્કરના નામે સુધારા કરી રહ્યું છે. તો આ વિરોધાભાસ છે પાકિસ્તાનમાં અને આખી બીજું આ દક્ષિણ એશિયા છે, ભારત છે, એના અત્યારની પરિસ્થિતિમાં. આગળ લેખક કહે છે અત્યારે લેટેસ્ટ એક ડિબેટ એવી થઈ રહી છે કે મોહસિન નકવી છે એનું એક નિવેદન આવ્યું, એ નિવેદને નવી ચર્ચા જગાડી કે પાકિસ્તાનની જે શાસન વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે ભાંગી પડી છે. પાકિસ્તાન સિસ્ટમ ઓફ ગવર્નન્સ ઇઝ ઇફેક્ટિવલી કોલેપ્સ્ડ, સંપૂર્ણપણે ભાંગી પડી છે. તેમાં મોટા ભાગના ફેરફારોની જરૂર છે. જો આ કોઈ ઓર્ડિનરી વ્યક્તિ હોત, ઓર્ડિનરી પોલિટિશિયન હોત અને નકવીએ આવું કીધું હોત તો આપણે આટલું બધું મહત્ત્વ ન આપત, લેખક એવું કહે છે. પરંતુ જે રાવલપિંડીમાં આજે સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે એ એવા મંત્રી તરફથી આવ્યું કે જે આપણને આ જે નિવેદનો છે, આ રિમાર્ક્સ છે, એના ઉપર નજીકથી ઘણા નજીક જઈને એના ઉપર ફોકસ કરવાનું કહે છે કે એવું તો શું થઈ રહ્યું છે. હવે અહીંયા કંઈ બહુ એટલી વાત નથી, બરાબર, આ પેરેગ્રાફ તમારે કંઈ વાંચવાની જરૂર નથી. ઓકે, આ જે મેં ખોટા કર્યા છે એ ઇટ્સ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ. આપણે હવે આ બાબતમાં શું સ્ટ્રક્ચરાઇઝ વાત કરી રહી છે એ કઈ વાત કરીએ. જુઓ, પાકિસ્તાનની લશ્કરી પાંખ માત્ર રાજકારણમાં દખલઅંદાજી કરે છે એવું નહીં, પરંતુ આખા દેશની રચના અત્યારે બદલી રહ્યું છે. બદલાયેલી જે રાજકીય પરિસ્થિતિ છે એનો સત્તાવાર ડ્રાફ્ટ કોઈ અત્યારે હજી બહાર નથી પડ્યો, પરંતુ એક એવી વાત થઈ રહી છે જે કહે છે કે પાકિસ્તાનમાં પ્રાંતો જે છે, જે એના જિલ્લા છે, એને વધારે નાના નાના ભાગોમાં વહેંચવા, કેન્દ્રને વધારે નાણાકીય સત્તાઓ આપવી અને લશ્કરી નેતૃત્વને વધારે સત્તા સોંપવાની અત્યારે ત્યાં ચર્ચા ચાલી રહી છે. આગળ પાકિસ્તાનના રાજકીય ઇતિહાસમાં જે આ બદલાવ આવી રહ્યો છે એ બદલાવ દર્શાવે છે કે જૂના જે અયુબ ખાન હતા, આયા ખાન હતા, જિયાઉલ હક હતા, પરવેઝ મુશર્રફ હતા, એ બધાએ શું કર્યું હતું કે આવા લશ્કરી બળવાથી રાજકારણને અટકાવ્યું હતું. પરંતુ અત્યારના જે જનરલ અસીમ મુનીર છે એ આ બાબતે કંઈક વધારે પડતા મહત્વાકાંક્ષી પ્રયાસ કરી રહ્યા છે. એ પ્રયાસ નેગેટિવ છે. અગાઉના જે લોકો હતા, આયુબ ખાન, જિયાઉલ હક, એ બધાએ, પરવેઝ મુશર્રફે, ભલે એ લોકો એટલે તો કંઈ દૂધે ધોયેલા નહોતા, પરંતુ બંધારણીય રાજકારણને લશ્કરી બળવા સામે ટકાવી રાખ્યું હતું. પરંતુ અત્યારે બંધારણીય માળખામાં જ લશ્કરી વર્ચસ્વને ઉમેરવામાં આવે, એટલે બંધારણમાં જ એવો સુધારો કરવામાં આવી રહ્યો છે કે જાણે એ વસ્તુ બંધારણની અંદર જ આવી જાય કે પાકિસ્તાનમાં લશ્કરનું રાજ છે. હવે આ યોજના પાછળ એવું કહેવાય, જુઓ અહીંયાથી તમને ખબર પડશે કે જ્યારે તમે ઇન્ટરવ્યૂના સ્ટેજ પર પહોંચશો ત્યારે તમને આવું પૂછતા હોય છે કે
પાકિસ્તાન છે એમાં આ જે રીતના પ્રયાસ અત્યારે થઈ રહ્યા છે એને તમે કઈ રીતે જુઓ છો? કેમ આવું થઈ રહ્યું છે? કોઈ દેશનો નેતા છે એ કેમ લશ્કરને પોતાની તાકાત બનાવવા માંગે છે, અને એ પણ બંધારણીય રીતે? આની પાછળ શું છે? તો તમે કહો કે ભાઈ હા, પાકિસ્તાનમાં પહેલેથી નોન સ્ટેટ એક્ટરનો રોલ છે, રાજકારણીઓ પર સિવિલિયન ગવર્મેન્ટનો નાગરિકો ઉપર કોઈ હોલ્ડ નથી, એમનું આર્થિક પાસું છે, મતલબ અર્થવ્યવસ્થા છે એ એટલી સ્ટ્રોંગ નથી. આવા તમે કારણો આપો, પરંતુ જુઓ ગર્ભિત કારણો કેવા હોય, અને આવા કારણો તમે કહો ને ઇન્ટરવ્યુઅરને, એટલે એને એવું થાય કે રાઇટ ડિરેક્શનમાં આ જે એસ્પિરન્ટ આવ્યો છે એને તૈયારી કરી છે, એનું કોમન સેન્સ અવેરનેસ છે એ સારી છે. હવે અહીંયા કહે છે કે આ યોજના પાછળ મુનીર જે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે એની પાછળનો જે રીઇન્ફોર્સ્ડ કોન્ફિડન્સ છે એ કોનો છે? એ એને મળી રહ્યો છે અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસેથી. બરાબર. બીજું કે અત્યાર સુધી જે મીડિયા હતું, બરાબર, અમેરિકન મીડિયા, એંગ્લો અમેરિકન મીડિયા, જે બ્રિટિશ મીડિયા હતું, એ અત્યાર સુધી મુનીર દ્વારા જેલમાં પુરાયેલ જે ઇમરાન ખાન છે એની મુક્તિની માંગ કરતું હતું કે ઇમરાન ખાનને છોડી દો, છોડી દો, છોડી દો. પરંતુ અચાનક એવું શું થયું કે ફિલ્ડ માર્શલ તરીકે અત્યારે મુનીરને પ્રેઝન્ટ કરી રહ્યું છે આ બ્રિટિશ મીડિયા કે એંગ્લો અમેરિકન મીડિયા? એવો તો શું ડાયરેક્ટ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો? ત્રીજી વસ્તુ કે એંગ્લો અમેરિકાનો જે સપોર્ટ છે, પશ્ચિમના દેશો તરફથી જે સમર્થન મળી રહ્યું છે રાવલપિંડીને, પાકિસ્તાનને, એ એની રાજનીતિ અને સમાજ પર પોતાની પકડ મજબૂત કરે છે. એટલે કોની? તો અત્યારે પાકિસ્તાન ઉપર, એના સમાજ ઉપર, એની રાજનીતિ ઉપર કોની પકડ મજબૂત છે? તો પશ્ચિમી દેશોની, ખાસ કરીને અમેરિકા. ઓકે, તો આ વસ્તુ કે કેમ પાકિસ્તાનમાં આવું છે, તો એની પાછળ ક્યાંક હાથ આનો પણ છે. હવે આગળ અગેઇન જે વાત છે એ કે અહીંયા વધુ ઇન્ટરેસ્ટિંગ તો એ છે કે મુનીર શું ઈચ્છે છે, અથવા તો પશ્ચિમી દેશો શું પસંદ કરે છે, પરંતુ શું પાકિસ્તાનના જે સિવિલિયન પોલિટિશિયન છે એ ફરી એકવાર સેનાને સત્તામાં આવવાની જે આ પહેલ છે એની સામે પાકિસ્તાનની જે બરબાદી છે એની ઉપર એ લોકો પણ શું અગ્રી થઈ ગયા? તો શું આખું પાકિસ્તાનનું પૂરેપૂરું રાજકારણ સડી ગયું? પોતાની અંદરોઅંદરની લડાઈમાં પાકિસ્તાનના રાજકીય પક્ષોએ એકબીજા સામે ફાયદો મેળવવા માટે ઘણીવાર લશ્કરની મદદ લીધી છે, અને નાગરિકો ઉપર આવી સરકારોને લાવવાની છૂટ પણ આપી છે. પરંતુ આ બધું અટકી શક્યું હોત જો લોકતંત્રને લઈને કામ થયું હોત, પરંતુ એ થયું નથી. આશાની એક નાની ક્ષણ બેનજીર ભુટ્ટો વખતે અને નવાઝ શરીફ વખતે હતી, પરંતુ અગેઇન પછી એ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. આગળ કહે છે કે હવે જોજો, મેઇન વસ્તુ એ છે કે આ જે પેટર્ન છે, અત્યારે જે આ પેટર્ન છે કે રિપીટ થઈ રહી છે કે લશ્કરને વર્તમાન જે સિવિલિયન ગવર્મેન્ટ છે એની માટે, સિવિલિયન ગવર્મેન્ટ લશ્કર માટે જે રસ્તો બનાવી રહ્યું છે, આ ફરી પાકિસ્તાનની એક પતનની પુનરાવૃત્તિ શરૂ થઈ જાય છે. હવે આગળ લેખક કહે છે કે આવું થાય છે છતાં પણ પાકિસ્તાનના યુવાનો છે, એ જનરેશન ઝેડ છે, એ કેમ વિરોધ નથી કરી શકતી? આ આંદોલન જનરેશન ઝેડનું ત્યાં નથી ઊભું થતું. આ વસ્તુ ઇમ્બેલેન્સ દર્શાવે છે. દેશમાં યુવાનોના રોષની કોઈ અછત નથી. ત્યાંના યુવાનો પણ એટલા જ તમે સોશિયલ મીડિયા મીમ્સમાં જોતા હશો. આપણે આર્ટિકલમાં આગળ વાત કરી હતી, તમને યાદ હોય તો, કે સીજેપીનું જે આંદોલન થયું અને એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું ત્યારે પાકિસ્તાનથી કેવી કોમેન્ટો આવતી હતી કે યુ આર ગાઈઝ સો કૂલ. બરાબર, તમે આપ જે બળવો કરી રહ્યા છો એ તમારા હિંમતની વાત છે. આ જનરેશન ઝેડમાં યુ આર સો કૂલ એનો મતલબ આવી રીતે થાય છે કે તમે એ સમર્થ છો એ કરવા માટે. તો ત્યાંના યુવાનો કેમ નથી? બટ ધ આર્મી instrumentalization of religion nationalism and the ever expanding state control over society had prevented the frustration from coalescing into the nationwide democratic movement.
હવે આ વસ્તુ જે કહે છે કે પણ આ વસ્તુ નથી થતું એનું કારણ જે છે કે ત્યાંનું જે રિલિજિયસ નેશનાલિઝમ છે, ત્યાંનો જે સ્ટેટ કંટ્રોલ છે, એ આ ફ્રસ્ટ્રેશનને બહાર નીકળવાની, ડેમોક્રેટિક મૂવમેન્ટમાં આગળ વધવાની શું નથી આપતું, એ વેક્યુમ ક્રિએટ નથી કરતું. વેક્યુમ કરતાંય આપણે એના માટે એક શબ્દ વાપરીએ કે એવું વાતાવરણ પાકિસ્તાનમાં છે જ નહીં કે નેશન વાઇડ ડેમોક્રેટિક મૂવમેન્ટ થઈ શકે. બરોબર? તો ધાર્મિક રાષ્ટ્રવાદનો ઉદય છે એ કેટલો હાનિકારક છે એનું એક્ઝામ્પલ છે, આ ઉદાહરણ છે શેનું? ધાર્મિક રાષ્ટ્રવાદ કેટલો નકારાત્મક હોઈ શકે કે એમાં લોકતંત્રની ચળવળો પાંગરી શકે નહીં. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. આ રીતે એ વસ્તુને આ કોન્ટેક્સ્ટમાં સમજવાની છે અને આ વસ્તુ તમારી ઇન્ડિયન સોસાયટીમાં લખવાની છે, ક્વેશ્ચનમાં, આન્સરમાં, સોરી. આ કોન્ટેક્સ્ટ એસેમાં લખવાનો છે તમારે. હવે આગળ જોઈએ. ધ પાકિસ્તાન આર્મી ઇઝ વેલ પ્લેસ ટુ ગેટ વોટ ઇટ વોન્ટ્સ. પાકિસ્તાની જે આર્મી છે એને તો જે જોઈતું હતું એ મળી ગયું, છતાં રાવલપિંડીમાં કોઈ પોઝિટિવ જે પરિવર્તન છે એ હવે મર્યાદિત થઈ ગયું. દાયકાઓથી લશ્કર દ્વારા જે લાવવામાં આવેલા સુધારાઓ પર હવે તો સંસ્થાગત મહોર મળી રહી છે, એમને વધારે કેન્દ્રિત કરવામાં આવી રહ્યા છે. તો આ વસ્તુ કે જ્યારે લશ્કરની રાજકીય સત્તા સતત વધતી રહે, આર્મીનું પોલિટિકલ પાવર છે એ સતત વધતું રહે, ત્યારે સામાજિક અને આર્થિક વિકાસ લાવવાની ક્ષમતા છે એ ઘટી જાય. આ પોઈન્ટ પણ યાદ રાખવાનો છે અને ઉદાહરણ સાથે જ લખવાનું કે પાકિસ્તાનમાં આવી સ્થિતિ છે એટલે ત્યાંની ઇકોનોમી પાછળનું એક કારણ ત્યાંની લશ્કરી સત્તા જ છે. ઇકોનોમિક અને સોશિયલ છે એ ગેઇન ત્યાં કેમ નથી થઈ શકતો? એનું કારણ પોલિટિકલ પાવરમાં કોણ છે? આર્મી છે. એટલા માટે હવે આગળ કે ઇતિહાસમાં એવા ઘણા તાનાશાહીઓના શાસન ઉદાહરણો છે કે જેને આર્થિક વિકાસ કર્યો છે. હવે જુઓ હાઉ ધીસ વન્ડરફુલ કનેક્શન. તમે પાકિસ્તાનમાં પોલિટિકલ પાવર ઓથોરિટેરિયન છે, બરોબર, પણ બીજા ઘણા દેશો એવા છે કે જ્યાં ઓથોરિટેરિયન રિઝાઇમ હોય છતાં પણ શું કર્યું હોય? ઇકોનોમિક ગ્રોથ થયો હોય. પાકિસ્તાનમાં કેમ નથી થતું? એના બે મૂળભૂત કારણો, એક લશ્કર, બીજું ધર્મ, એટલે કટ્ટર, એમ બીજું કંઈ નહીં. બાકી ઇસ્લામ ધર્મ મૂળમાં તો સારો જ છે એકદમ. નોન સ્ટેટ એક્ટર અને અમેરિકા, આ બધા મૂળ કારણો છે. આગળ હવે લેખક કહે છે કે પાકિસ્તાન ઇઝ નોટ વન ઓફ ધેમ, અને પાકિસ્તાન આમાંનું એક નથી. ડેસ્પાઇટ પ્રિવિલેજ, અમેરિકા, ચીન, ખાડી દેશોના ઓઇલ રીચ જે ગલ્ફ સ્ટેટ છે એના સાથે એના સંબંધો સારા જ છે, છતાં પાકિસ્તાન છે એ છેલ્લા કેટલાક મહિનાઓથી ઇકોનોમિક ડિક્લાઇનનો ભોગ બન્યું છે, આર્થિક પતન તરફ આગળ વધી રહ્યું છે. દેર ઇઝ લિટલ એવિડન્સ, બહુ ઓછા એવા ઉદાહરણો છે, એવા કોઈ પુરાવા નથી કે ફિલ્ડ માર્શલને વધારે સત્તા આપી દો તો પરિણામોમાં કોઈ ચમત્કાર ફેરફાર આવશે. ના, પાકિસ્તાનના જે સિવિલિયન લીડર્સ છે એ લોકો આ સારી રીતે જાણે છે, પરંતુ એ લોકો કલેક્ટિવ એક્શન નથી એમનામાં. આ વિલ જે હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ, જે હિંમત હોવી જોઈએ, એ વસ્તુ નથી. જુઓ આખો સમાજ કઈ રીતે નૈતિક રીતે પતન થાય ધીરે ધીરે, એનું પાકિસ્તાન ઉદાહરણ છે. જો કે મુનીરનો જે યોજના છે, એનો જે પ્લાન છે, એનામાં થોડા ઘણા વિરોધો જોવા મળ્યા છે, પરંતુ પાકિસ્તાનના રાજકીય પક્ષો ઉપર જે અત્યારે જીતની મહોર છે એ તો યથાવત છે. આગળ લેખક કહે છે કે પાકિસ્તાન પ્રેડિકામેન્ટ ઓફર્સ વાઇડર લેશન. આવું લખવાનું, જે લોકો ઇંગ્લિશમાં લખતા હોય ને એમને લખવાનું, પાકિસ્તાન પ્રેડિકામેન્ટ્સ ઓફર્સ અ વાઇડર લેશન. પાકિસ્તાનનો જે આ મુશ્કેલ સમય છે એ આપણને એક પાઠ શીખવે છે. If there is no meaningful resistance to the dominant political force and regressive ideology, societies have to endure prolonged stagnation and repeated humiliation. જો તાકતવર સત્તા અને રૂઢિચુસ્ત વિચારધારા સામે કોઈ અર્થપૂર્ણ વિરોધ ના થાય, ઓકે,
પ્રોલોંગ સ્ટેગ્નેશન જે આવી ગયું હોય એની સામે જો મિનિંગફુલ રેઝિસ્ટન્સ ના થાય, જો અર્થપૂર્ણ વિરોધ ના થાય, તો સમાજ લાંબા સમયે શું થાય, પ્રોલોંગ સ્ટેગ્નેશનના કારણે સોસાયટીઝનું પતન થાય, સમાજનું પતન થાય અને એને અપમાન સહન કરવું પડે. વિરોધ આગળ અહીંયા અગેન લેખક કહે છે, સરસ લાઈન છે કે રેઝિસ્ટન્સ સર્ટેનલી ઇમ્પોઝ ધ ઇમિડિયેટ કોસ્ટ. આપણે એથિક્સમાં કંઈક આવું પૂછાય કે આ વિરોધનું જે આ વિરોધ થઈ રહ્યા છે એ સારા છે, તો આ લખવાનું છે કે કદાચ વિરોધ છે એ ટૂંકા ગાળા માટે મુશ્કેલી ઊભી કરી શકે, પણ જો એ વિરોધ છે એ કેવો હોય, એ વિરોધ હોય કેવો, આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ, અર્થપૂર્ણ વિરોધ હોય, ખરેખર એમાં કંઈ તત્વ છુપાયેલું હોય, તો આ મિકેનિઝમ છે એ ઇન્સ્ટિટ્યુશનના સુધારા તરફ લઈ જાય અને સંસ્થાઓની મજબૂતાઈ આનાથી પાછી આવે અને રાજકીય વ્યવસ્થા સુધરે. તો આ આર્ટિકલ છે એ તમે જુઓ કેટલો મહત્ત્વનો, કેવી વ્યવસ્થિત રીતે આપણે આને સમજ્યો અને આ રીતે તમારે એને સમજી અને તમારી નોટ્સમાં અમુક પોઈન્ટ લખી દેવાના છે. બરાબર. હવે આપણે બીજો આર્ટિકલ જોઈશું. તો એ આર્ટિકલ છે કે કઈ રીતે અત્યારે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ સમાજ અને સમાજ સાથે સંકળાયેલી પ્રેમની વિભાવના, પરસ્પર પ્રેમ બે કપલ વચ્ચે, વૃદ્ધ થતી વસ્તી સામે એઆઈ, આર્ટિકલમાં સરસ રીતે કીધું છે. ને આવા ક્વેશ્ચન જ હવે પૂછાઈ રહ્યા છે, યુપીએસસી હોય કે જીપીએસસી હોય, દરેકમાં. બરાબર. તો હવે જોઈએ, આર્ટિકલની શરૂઆત થાય છે 21મી સદીની કરુણતા એ છે કે આજના આધુનિક ડેટિંગ પર પણ આ જાણે એક અત્યારે મોડર્ન ડેટિંગ પર એક ઇન્ડિકમેન્ટ, એક કટાક્ષ કરે છે. ધ મશીન્સ ઇટ અપિયર્સ ઇઝ એસિંગ ધ ગેમ ઓફ લવ. એવું લાગે છે કે મશીન પ્રેમની રમત ખૂબ જ સારી રીતે જીતી રહ્યું છે. એઆઈ મિત્રતાને મળી રહેલા ભારે પ્રતિસાદને જોતા ચીને નવા નિયમો બનાવ્યા છે જે ચેટબોટ્સને ભાવનાત્મક નિર્ભરતા વધારતા અટકાવે છે. હવે જુઓ, એઆઈનો જે આખો રોલ છે એમાં અત્યારે ફ્રેન્ડશિપ વિથ એઆઈ આ કોન્સેપ્ટ છે. એના માટે ચાઇનાએ શું કર્યું? ચાઇનાએ છે આવી નિર્ભરતા ઘટે ને એની માટે એના ચેટબોટ પર જે ઇમોશનલ ડિપેન્ડન્સ ત્યાંના લોકોનું વધી રહ્યું છે એને નિયંત્રિત કરવા માટે કેટલાક રેગ્યુલેશન લગાવ્યા છે. તો આ એક વસ્તુ તમને ઉદાહરણ તરીકે યાદ રહે કે ચીને હમણાં આવું કર્યું છે. બરાબર. તો એઆઈ મિત્રતાને મળી રહેલા ભારે પ્રતિસાદને જોતા ચીને નવા નિયમો બનાવ્યા છે જે ચેટબોટને ભાવનાત્મક નિર્ભરતા વધારતા અટકાવે છે. હવે આમાં હતું શું કે વર્ચ્યુઅલ રોમાન્સ. બરાબર. વર્ચ્યુઅલ રોમાન્સ કોની સાથે? માઇનોર્સ સાથે. હજી એ લોકો નાના છે એવા લોકો વર્ચ્યુઅલ રોમાન્સ કરી રહ્યા હોય તો એની પર પ્રતિબંધ મૂક્યો. કોણે? ચીને. બીજું, અને જે પણ યુઝર્સ છે એમાં ઇમોશનલ ડિસ્ટ્રેસ જોવા મળે એમના ઉપર પણ આ પ્રકારનો કે એ લોકોએ નહીં વાપરવાનું. બરાબર. અથવા તો એઆઈ સમહાઉ ગેટ ધેટ કે આ માઇનર આ અકાઉન્ટનો યુઝ કરે છે અથવા તો વ્યક્તિ તમારી સાથે એવી વાતો કરી રહી છે, એઆઈને એવું અલ્ગોરિધમ આ લોકો કંઈક આપશે કે એઆઈ સાથે વ્યક્તિ એવો વાતો કરી રહી છે કે જાણે હું ડિપ્રેશનમાં છું, આ છે, તો એઆઈ એને સપોર્ટ કરવાનો બંધ કરશે. અલ્ટિમેટલી આવા બધા પ્રશ્નો એઆઈ નહીં ઉકેલી શકે. એના માટે તમારે માનવ વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બનાવવા પડશે એવું ચીન અત્યારથી સમજી રહ્યું છે. આપણા ભારતના યુવાનોએ, દરેક સોશિયલ મીડિયા યુઝર્સે આ સમજવાની જરૂર છે. ધીસ મેઝર્સ, હવે આ પ્રકારના પગલાં છે, ઇટ નોટ મિયરલી અબાઉટ ટાઈમિંગ. આ કંઈ એક સમય અને ટાઈમિંગ નહીં, ઇટ નોટ અબાઉટ ટેમિંગ ધ એમર્જિંગ ટેકનોલોજી. ટેકનોલોજી ઉપર અંકુશ મેળવવા માટે આ પ્રકારના પગલાં નથી. લેખક આગળ આર્ટિકલ કહે છે, અગેન્સ્ટ ધ બેકડ્રોપ ઓફ એજિંગ પોપ્યુલેશન, વૃદ્ધ થતી વસ્તીની પૃષ્ઠભૂમિમાં ચીનમાં અત્યારે 2025માં એની વસ્તી છેલ્લા 4 વર્ષથી સતત ઘટી રહી છે. જન્મદર સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે અને આ નિયમો લોકોને વાસ્તવિક દુનિયા સાથેના એના સંબંધો છે એ તરફ લોકો પાછા વળે એના માટેનો એક પ્રયાસ પણ છે. આ પરિસ્થિતિ ભારતમાં આવશે એટલે ભારતના એડમિનિસ્ટ્રેશને, ભારતના યુવા જનતાએ, ભારતના સમાજે, દરેકે આ બાબતે અવેર થવાની જરૂર છે. યેટ ઇઝ ઇઝીયર સેડ ધેન ડન. છતાં
આ કહેવું સહેલું છે અને કરવું મુશ્કેલ છે. AI companions are engineered to be infinitely patient and emotionally fluent unlike human beings. એઆઈના જે કમ્પેનિયન હોય, એઆઈ સાથે તમે મિત્રતા કરી હોય ને એઆઈ ફ્રેન્ડશીપ હોય તમારી, તો એની ધીરજ અને ભાવનાત્મક રીતે એની સક્ષમતા જે છે એની માટે એને જે ડિઝાઇન કરવામાં આવે છે, તો એની ભાવનાત્મક ક્ષમતા જોઈ લો કે ધીરજ જોઈ લો, એ માણસો કરતાં તો ઘણી બધી વધારે છે. અમર્યાદિત ધીરજ એઆઈ પાસે છે. મનુષ્યોથી વિપરીત તેમની પાસે યોગ્ય સમયે યોગ્ય વાત કરવાની અદ્ભુત ક્ષમતા છે એઆઈ પાસે, બરાબર. એ તમારો જન્મદિવસ ક્યારેય નહીં ભૂલી જાય. બીજાનો જન્મદિવસ તમારે યાદ રાખવાનો હશે ને તમે એને કહી દીધું હશે તો એ તમને યાદ રખાવી જ દેશે. પણ વાત એ છે કે આ મારે તમારી સાથે વાત કરવી છે ત્યાંથી જે શરૂઆત થાય છે, બરાબર, અહીંયા લખેલું છે કે જે વી નીડ ટુ ટોક, અહીંયાથી જે શરૂઆત થાય, અહીંયાની જે શરૂઆત છે એ આ અલ્ગોરિધમ સાથે તમારી ધીરે 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 મિત્રતા તમે કેળવતા જાઓ, જેમાં તમને કોઈ રીતે અગવડતા નથી ભોગવવી પડતી, તમને ક્યારે નકારી નથી કાઢવામાં આવતા, તમને ક્યારે અસ્વસ્થતાનો અહીંયા ડર નથી હોતો. જે સમાજોમાં એકલતા સતત વધી રહી છે ત્યાં આ પ્રકારની સરળ, બરાબર, આ પ્રકારનું જે લોનલીનેસ જ્યાં વધી રહ્યું છે ત્યાં આ પ્રકારની ઇન્ટિમસી છે એઆઈ સાથેની નિકટતા છે, એ વ્યક્તિને પ્રેમ કરવાના જે એના વ્યવહારો છે, અપૂર્ણ વ્યવહારો સામે એક મોટી હરીફાઈ બનીને આજે ઊભી છે. જુઓ, હું ઇમ્પરફેક્ટ છું, તમે ઇમ્પરફેક્ટ છો, ક્યાંક ને ક્યાંક બધા ઇમ્પરફેક્ટ છીએ, પરંતુ મારી ઇમ્પરફેક્ટનેસને તમે જેટલી સહેલાઈથી સ્વીકારી લેશો એના કરતાં અનેક ગણી વધારે સહેલાઈથી એઆઈ એને સ્વીકારી લે છે. મતલબ કે મારી અધૂરપને એઆઈ તમારા કરતાં વધારે જલ્દી સ્વીકારી લે છે. તો માણસો ક્યાં જઈ રહ્યા છે અત્યારે? પોતાને કમ્ફર્ટ ફીલ કરાવવા એઆઈ પાસે. એટલે જ માનવ સંબંધો અને એઆઈ સાથેના સંબંધોમાં અહીંયા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે એ પ્રકારનું આ એક ઇમ્પરફેક્ટ બિઝનેસ થઈ ગયો છે કોમ્પિટિશનનો, કે સંબંધો ક્યાં વધારે મજબૂત બનશે. આ વાસ્તવિકતાનો સામનો કરવામાં ચીન એકલું નથી, બરોબર. અહીંયા લેખક કહે છે કે ચાઇના ઇઝ નોટ અલોન ગેપલિંગ વિથ ધીસ રિયાલિટી. સ્ટેટ્સ સચ એઝ ન્યુયોર્ક, કેલિફોર્નિયા, US have introduced the measures to requiring the chatbot to periodically disclose that they are not human. જુઓ, હવે આવું ભારત કરી શકે, ચાઇના એકલું નથી, ન્યુયોર્ક, કેલિફોર્નિયા, US આ બધાએ શું કર્યું કે એમના જે એઆઈ ચેટબોટ છે ને એ અમુક સમયાંતરે એવું કહેતા રહે કે આઈ એમ નોટ હ્યુમન, આઈ એમ નોટ હ્યુમન. એટલે તમારે મારી પાસે માણસ જેવી આશા નહીં રાખવાની, હું એવા બધા તમારી ડિમાન્ડ નહીં સર્વ કરી શકું. તો આવું જો માણસ એ જ ભૂલી જશે કે એઆઈ ઇઝ નોટ એઆઈ ઇઝ હ્યુમન, આવું માની લેશે તો પછી મુશ્કેલી વધારે વણસી જશે. એટલે આ વસ્તુ દર્શાવે છે. આગળ કહે છે સચ રિગાર્ડ્સ ઇઝ, બરાબર, સચ સેફગાર્ડ્સ અકનોલેજ ધ ટ્રુથ. આ રક્ષણાત્મક પગલાં છે એક સત્યને સ્વીકારે છે. જેમ જેમ કૃત્રિમતા વધારે વધતી જાય છે, બરાબર, આકર્ષક જેમ જેમ બનતી જાય છે, પરસુએસિવ બનતી જાય છે, તમને સમજાવટ કરવામાં એ ઉપયોગ કરે છે, એ રીતે રિયલ કોન્ટેસ્ટ અત્યારે માણસ અને મનુષ્યનો પ્રેમની બાબતે ઉદ્ભવી રહ્યો છે. પરંતુ but the relationship that demands vulnerability, those that promises affection without risk. પરંતુ લાગણીઓ માંગતા જ્યાં જે સંબંધોમાં ખરેખર લાગણીઓની જરૂર છે અને બીજી તરફ સામે એક જોખમ વગરનું માત્ર તમને વાત્સલ્ય વહાલ જોઈએ છે, એવો વાયદો જોઈએ છે, તો અસલ જે પ્રતિસ્પર્ધા છે એ આમની વચ્ચે છે કે તમને સાચી લાગણી જોઈએ છે કે પછી એ પ્રકારનો કોઈ સાચા સંબંધ વગર ખાલી એક વહાલભર્યો સંબંધ જોઈએ છે. આની વચ્ચે અત્યારે પ્રતિસ્પર્ધા ઊભી થઈ રહી છે. તો આ વસ્તુ તમારે આપણા GS2ના પેપરમાં કઈ રીતે એઆઈ છે એ આખી પ્રેમની પરિભાષાને એની વચ્ચે સંબંધો વચ્ચે એઆઈ કઈ રીતે માણસ અને એઆઈના સંબંધોમાં કઈ રીતે સ્પર્ધા ઊભી થઈ રહી છે, આ વસ્તુ તમારે એ રીતે યાદ રાખવાની છે. હવે એક બીજો આર્ટિકલ છે, એ પણ આપણને આપણા GS4 GS2ના પેપરમાં કામ લાગી શકે એવો છે, તો એ જોઈ લઈએ, બરાબર. આ આર્ટિકલની શરૂઆત એ રીતે થાય છે કે આફ્ટર બ્રિજભૂષણ શરણ સિંઘ્સ acquittal by the Delhi court in the sexual harassment case
filled by 6 women wrestlers. Vinesh Fogart and one of them complained, said the social media post. 6 મહિલા કુસ્તીબાજો જે સ્ત્રીઓ હતી એમને દાખલ કરી જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એક અપીલ અને દિલ્હી હાઈકોર્ટમાં કેસ ચાલ્યો. એના દ્વારા દિલ્હી હાઈકોર્ટે આને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા. એટલે આ એક કેસની ફરિયાદ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં એવું લખીને કરી, અમે આશા છોડી નથી, કુસ્તીબાજો પોતાની લડાઈ ચાલુ રાખશે. બરાબર, વી હેવ નોટ ગિવન અપ હોપ, ધ રેસલર્સ વિલ કન્ટિન્યુ ધેર ફાઇટ્સ. હવે આ જ વાક્ય છે. સપોઝ કે એક્ઝામમાં તમારે આ જ વાક્યથી તમારા કોઈ એસેની શરૂઆત કરવી હોય તો થઈ શકે. ક્યાં થઈ શકે? જ્યારે વિમેન રિલેટેડ કોઈ એસે પૂછાય, ક્યારેક સાહસનો પૂછાય, ક્યારેક અન્યાયનો પૂછાય. બરાબર, જ્યાં અવાજ ઉઠાવવાનો હોય ત્યાં પૂછાય, સોશિયલ મીડિયા પોસ્ટની તાકાતનો પૂછાય. આ બધા કોન્ટેક્સ્ટમાં તમે આ એસે ઉપયોગમાં, આ લાઈન છે અહીંયાથી શરૂઆત કરી શકો. ઓકે, હવે આગળ કહે છે કે ધ હોપ ફોર જસ્ટિસ હેઝ ફ્રોમ બિગિનિંગ The hope for the justice has from the beginning been the loaded bearing future of the struggle to pursue the case against former Wrestling Federation of India chief. He was also a BJP MP, Kaisarganj, when accusation surfaced. તો ભારતીય આજે કુસ્તીનો આખો મહાસંઘના જે ચીફ હતા એના સામેની જે આ કેસની લડાઈમાં શરૂઆતથી જ જે ન્યાયની આશાનો સૌથી મોટો આધાર રહી છે, એ આરોપો જ્યારે લાગ્યા ત્યારે સંસદ તરીકે ઓલરેડી હતા. તો જુઓ, સંસદ તરીકે આપણે કેવા માણસોને રાખ્યા છે. જ્યારે 2023માં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે ન્યાયની આશાએ જંતર મંતર ઉપર આખી રાતો આ લોકોએ આંદોલન કર્યું. તેનાથી તંત્ર થોડું ઉદાસીન થયું. એ ઉદાસીનતાનો સામનો પણ એમને કર્યો. આખરે બ્રિજભૂષણે રાજીનામું આપવું પડ્યું અને તે વર્ષે એપ્રિલમાં દિલ્હી પોલીસ દ્વારા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો. તો જુઓ, ગુનો આપણે ક્યારે નોંધીએ છીએ? જ્યારે તે રાજીનામું આપે. હવે વિચાર કરો કે 2023માં આખું આંદોલન થયું, આ લોકોએ કેટલું આંદોલન કર્યું હશે. એટલે આપણે આપણી આવા જે લોકો છે, વિકૃત લોકો, એને કેમ ચલાવી લઈએ છીએ? કેમ સમાજ આવું ચલાવી લે છે? ત્યાર પછી આગળ લેખક કહે છે, અને સોમવારે આ ચુકાદો આવ્યો. તો સોમવારે ચુકાદો આવ્યો તો હવે કોર્ટ એને કેમ નિર્દોષ સાબિત કરી શકે? આ વસ્તુ વિચાર કરવા પ્રેરે છે. હવે આ ચુકાદા સામે અપીલ કરતી વખતે આગામી દિવસોમાં પણ આ જ આશા સાથે આગળ વધશે વિનેશ ફોગાટ અને જે પણ કુસ્તીબાજો છે. છતાં આ કેસની કહાની, એની વાર્તા જે છે એ કોઈ માત્ર એક વ્યક્તિ કે ચુકાદા પૂરતી સીમિત નથી રહેતી. આ એ વાત વિશે છે કે જ્યારે આરોપી સત્તાના પદ પર હોય ત્યારે ન્યાય મેળવવા માટે કેટલી અસાધારણ હિંમતની જરૂર પડે. એ ન્યાય વ્યવસ્થા સામે ટકી રહેવા માટે કેટલી સહનશક્તિ જોઈએ. અને ઘણીવાર પીડિતોની જ કસોટી થતી હોય એવું લાગે છે. બરાબર, મોટા ભાગે આપણા દેશમાં આવું જ છે કે ખરાબ કામ જેને કર્યું છે એ તો બિંદાસ્ત ફરે છે. જેની સાથે ખરાબ કામ થયું છે એ વ્યક્તિ, એના માટે સરકાર આગળ, જનતા આગળ, બધા આગળ, કોર્ટ આગળ, બધા આગળ એ હેરાન થાય છે. આગળ લેખક કહે છે, કુસ્તીબાજો ધ રેસલર ફાઇટર ટેલ્સ લાર્જર સ્ટોરી ઓફ એન્ટ્રેન્ચ્ડ ઇમ્પ્યુનિટી. કુસ્તીબાજો જે આ રેસલર છે એ આ લડાઈ કેટલી ઊંડે સુધી અને કેટલી ઇમ્પ્યુનિટીથી આ ફેલાયેલી છે એ વસ્તુ કહે છે. આ આંદોલનના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો એના સાક્ષી છે કે કેસમાં કોઈ પ્રગતિ ન થવાના કારણે ફૂટપાથ પર સૂઈ રહેલા જે આ રેસલર હતા, સંસદો તરફ એનો જે એમને આખી માર્ચ કરી, પોલીસ એમને ઘસડીને લઈ ગઈ, હરિદ્વારના ગંગા કિનારે ઊભા રહીને પોતાના મેડલ આ લોકોએ નદીમાં પધરાવી દેવાની વાત સુદ્ધા એ લોકોએ એવું કર્યું. છતાં પણ આ ખેલાડીઓની જે આ પરિસ્થિતિ છે એની સામે કોઈનું હૃદય દ્રવ્યું નહીં. આ હૃદયદ્રાવક દ્રશ્ય આટલું ક્રિએટ થયું છતાં જાતીય સતામણીમાં મોટા ભાગના કેસોનો રસ્તો ખૂબ જ મુશ્કેલ હોય છે. એક તો મહિલાઓએ સામે આવીને એવું કહેવું કે મારી સાથે દુષ્કર્મ થયું છે,
એ જ જાણે પહેલો તો એના આખા કેરેક્ટરાઇઝેશન ઉપર ફટકો છે એવો આપણે ધબ્બો એને લગાવી દઈએ છીએ. બીજું, આગળ હવે એને સોશિયલ મીડિયા ટ્રોલ કરશે, સમાજ એને ગંદી નજરથી જોશે અને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા એને સતત મથતું રહેવું પડશે. આ કેવા પ્રકારની સિસ્ટમ આપણે ઊભી કરી દીધી છે? જેની સાથે ખરાબ થયું છે એને જ આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના હું સાચી છું એવું સાબિત કરવાનું. આગળ લેખક કહે છે કે આજે બ્રિજભૂષણ સિંહ સામે જે કેસ થયો એમાં જે અલગ અલગ વળાંકો આવ્યા, જેમાં સરકાર દ્વારા એક સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી, એ સમિતિનો અહેવાલ જેને ક્યારેય જાહેર કરવામાં આવ્યો નહીં. પોસ્કો એક્ટ હેઠળ આજે પોક્સો જે એક્ટ છે, પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ, એની વિરુદ્ધ જે સેક્સ્યુઅલ ઓફેન્સ થાય એને રોકવા માટેનો જે આખો કાયદો છે, તો પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ પાછી ખેંચી લેવા સુધીની કાર્યવાહી થઈ. તેણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે have underlined how much more difficult is to pursue such a complaints when there is an overwhelming imbalance of power. જ્યારે સત્તાનું સંતુલન જ તમારે લડવાનું જ શક્તિશાળી લોકો સામે છે, તો પછી આ ફરિયાદો કરવી એ અનેક ગણી મુશ્કેલ બની જાય છે. આગળ આર્ટિકલ કહે છે ધ એપિસોડ ઓલ્સો રિવીલ્સ, આ જે ઘટના છે એ એવું પણ રિવીલ કરે છે કે ઓલરેડી મહિલાઓ છે એ હેઝિટેટ કરે છે આવી રીતે બહાર આવવામાં, અને એમાં એવું નથી હોતું કે એમને નોલેજ કે પછી એમનામાં કોઈ આત્મવિશ્વાસનો કોઈ અભાવ હોય. એ બધા કરતાં ન્યાય મેળવવાની જે આ પ્રક્રિયા છે એ જાણે એમના માટે સજા બની જાય છે. એટલે મહિલાઓ આ ટ્રોમેટિક એક્સપિરિયન્સમાંથી પસાર થવા નથી માંગતી, કારણ કે ન્યાય મેળવવાની પ્રોસેસ જ ટ્રોમેટિક છે. આ બધા ઉદાહરણો તમારે એસએમ લખવાના આ રીતના, બરાબર, જેમાં વર્ષો સુધી અધિકારીઓ સામે પોતાની આપવીતી જણાવવી પડે, એમની આગળ ભીખ માંગવી પડે, લોકોની નજરનો સામનો કરવો પડે, અને છેલ્લે ખબર પડે કે આ મુદ્દો તો અનરિઝોલ્વડ જ રહ્યો, ન્યાય તો મળ્યો જ નહીં. આ કેસના કાનૂની પાસાઓ કે પરિણામો ગમે તે હોય, પણ અહીંયા જે મહિલાઓ છે, રેસલર મહિલાઓ છે, એમનો જે સ્ટ્રગલ્સ છે એ સ્ટ્રગલ ખૂબ અઘરો છે. અહીં સવાલ હજી ઉકેલાયો નથી. સંસ્થાઓએ વધારે સંવેદનશીલ થવું પડશે. સંસ્થાઓ વધારે સંવેદનશીલ થઈને તત્પરતા સાથે જવાબ આપે એ જરૂરી છે. અને પીડિતોએ હવે એમની વેદનાઓ વધારે ન જણાવવી પડે. આ વેદનાઓથી આપણે બધા વાકેફ છીએ, પણ સંસ્થાઓ આ બાબતે સંવેદનશીલ થાય અને કંઈક કરે એ માટે આર્ટિકલ એક અપીલ કરે છે. તો આ હતું આજનું ડિસ્કશન. આશા છે કે તમને બધાને ગમ્યું હશે. આ પ્રકારનું ડિસ્કશન આપણને મેઇન્સમાં, ઇન્ટરવ્યૂમાં અને આપણા જીવનમાં ખૂબ કામ લાગે છે. તો રોજ આપણે આવા સરસ ડિસ્કશન કરતા રહીએ, આગળ વધતા રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ. અને આપણું એક ઇનિશિયેટિવ છે 50 ડે પ્રોગ્રામનું. જો કોઈને ખબર ન હોય તો એ તમે એમાં જોઈન કરી લેજો, તમને ફાયદો થશે. અને તમારી કોઈ બીજી કંઈ ડિમાન્ડ્સ હોય તો કોમેન્ટમાં જણાવજો. અધરવાઇઝ કોમેન્ટ્સમાં તમને આ પ્લેટફોર્મને પ્રોત્સાહન મળે એ માટેના પ્રયત્નો કરવાના છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, શેર કરવાનું છે. પ્લેટફોર્મને પ્રમોટ કરવાની જવાબદારી તમારી છે. થેન્ક યુ સો મચ.